જય શ્રી કૃષ્ણ. આજે ઉપમાની રેસીપી બતાવીશ તમને, જે એકદમ હેલ્ધી અને હેવી બ્રેકફાસ્ટ રહેશે, જે એકદમ ઇઝી રીતે અને ફટાફટ તમારું બની જશે. મોસ્ટલી 5 થી 7 મિનિટમાં બનીને રેડી થઈ જશે. તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે એક પેન લઈ લઈશું પહેલાં, જેમાં તમારે બનાવવાનો હોય એમાં, અને 1 વાટકી મેં સોજીનો ઉપયોગ કર્યો છે. એને આપણે પહેલાં ડ્રાય રોસ્ટ કરી દેવાની છે. એકદમ સરસ રીતે રોસ્ટ કરવાની છે, શેકાઈ જાય પછી આપણે એને બહાર કાઢી દેવાની છે. એનો કલર તમારે ચેન્જ નથી કરવાનો, તમારી શેકાઈ જાય એટલે તમારે એને બહાર કાઢી દેવાની છે. આપણી સોજી શેકાઈ ગઈ છે. શેકાતા લગભગ 2 થી 3 મિનિટ જેટલું થયું છે. હવે એ જ પેનની અંદર તમારે થોડુંક તેલ લેવાનું છે. ડાયટ પર્પઝથી તમે જો ખાતા હો, તમારો તેલનો ઉપયોગ એકદમ ઓછો કરવાનો છે. મેં 1 ચમચી તેલ લીધું છે અને 1 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય છે પછી આપણે એની અંદર વેજીટેબલ્સને એવું એડ કરીશું. તમારે જે પણ વેજીટેબલ્સ આમાં ખાવા હોય એ તમે એડ કરી શકો છો, તમારી પાસે જે પણ કંઈ અવેલેબલ હોય એ. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં સિંગદાણા એડ કર્યા છે. તમારે અત્યારે સિંગદાણાને સતળાઈ જાય પછી તમારે કાઢી નાખવા હોય અને લાસ્ટમાં એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. મેં અહીંયા અંદર જ એડ કર્યું છે. લીમડો એડ કર્યો છે અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. આમાં એકચ્યુઅલી લાલ મરચું નથી નાખતા, એટલા માટે તીખાસ પ્રમાણે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. એક ચમચી ચણાની દાળ લીધી છે, એને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે. અને 1 ચમચી તમારે અડદની દાળ પણ તમે લઈ શકો છો. મારી પાસે અવેલેબલ નથી એટલે મેં એડ નથી કરી. તમે 1 ચમચી અડદની દાળ એડ કરી દેજો. અને તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એ પણ તમે એડ કરી દેજો. જેમ કે મેં ડુંગળી અને વટાણાનો ઉપયોગ કર્યો છે. ગાજર છે, કેપ્સિકમ છે, બીટ છે, જે પણ તમારી પાસે અવેલેબલ તમે આની અંદર એડ કરી શકો છો. બધા જ વેજીટેબલ સારી રીતે સતળાઈ જાય પછી આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. એકદમ ઇઝી માપ છે ઉપમા બનાવવા માટે. તમે 1 વાટકી સોજી લો છો, તેનાથી 3 ગણું તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે. તમે આની અંદર દૂધ પણ એડ કરી શકો છો. 2 વાટકી પાણી અને 1 વાટકી દૂધ. ત્રણ વાટકી પાણી મેં એડ કરી દીધું છે. હવે બરાબર મિક્સ કરી અને એક ઉભરો આવે એટલે એની અંદર પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. 1 મિનિટ જ થશે, પાણી તમારું ઉકળી જશે. અને પછી જે આપણે સોજી રોસ્ટ કરીને રાખી હતી શેકીને, એ આપણે એની અંદર એડ કરી દેવાની છે. પાણી ઉકળી ગયું છે, વેજીટેબલ બી બધા જ સોફ્ટ થઈ ગયા છે. હવે ધીમે ધીમે આપણે સોજી એડ કરવાની છે અને આપણે હલાવતા જવાનું છે. બધું જ પાણી સોજી ઓબ્ઝર્વ કરી લેશે ત્યાં સુધી એને આપણે થવા દઈશું.
બધું જ પાણી શોષાઈ ગયું છે. હવે એને ખાલી 1 મિનિટ માટે તમારે ઉપર ઢાંકણ બંધ કરીને રહેવા દેવાનું છે. લાસ્ટમાં તમારે કોથમીર અને લીંબુનો રસ એડ કરી દેવાનો છે. સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે હવે 1 મિનિટ માટે એને થવા દેવાનું છે. અને હવે ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે ને આપણા ઉપમા રેડી થઈ ગયા છે. અને તમારે ગરમ ગરમ જ સારા લાગશે ઉપમા. થેન્ક યુ ફોર વોચિંગ.